નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। ભાટેનામાં બે મિત્રો પર ઘાતકી હુમલો કરી એકનું ડીમ ઢાળી દેવાયું। મિલકતના ઝઘડામાં કરાઈ હત્યા। निर्मल तापीनी मलिन मावजत। चैनल आई विटनेस नो विशेष अहवाल। तापी नगरपालिकाना काउंसिलर पिस्तौल साथे झड़पाया। वलसाड एसओजीए करी धरपकड़। मोबाइल टावर मूकवा माटे ऊंचू भाड़ो आपवानी लालच आपी लाखोनी ठगाई करती टोळकी सक्रिय। वरियाओना युवान साथे थई 1.18 लाखनी ठगाई। અને નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં। પુત્રની સારવાર માટે સાથે રોકાયેલી મહિલા પર પંખો તૂટી પડ્યો। અને હવે સમાચાર વિસ્તારથી। ભાઠેના બિસ્મિલ્લા ચોકડી નજીક સામાન્ય ઝઘડામાં એક જ પરિવારના 5 થી 6 જેટલા સભ્યોને બે મિત્રો પર ચપ્પુ વડે હુમલો કરી એકને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે। એટલું જ નહીં પણ આ હુમલામાં પ્રકરણમાં ઘાયલ રોહિત પાંડે નામના ઈસમની હાલત પણ નાજુક હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબે જણાવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। જ્યારે રહીમ હત્યા કેસના ફરાર આરોપીએ શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એટલું જ નહીં પણ રહીમ હત્યા કેસ પાછળ મનપાનું ભેસ્તાન સ્થિત ફળવાયેલા મકાનોનો ઝઘડો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે। हम लोग वहाँ का वो तो भाई आया अकेला रहीम भाई वहाँ से, तो हमको फ़ोन आ गया भाई कुछ झगड़ा हुआ घर के ऊपर से। तो हम लोग गए पहुँचे ना, उससे पहले रहीम भाई को मार दिए थे लोगों ने। किस कारण से झगड़ा हुआ? वो घर के ऊपर घर का ड्रॉ खुला ना लोगों का बेस्तान आवाज़ के अंदर, तो उस पर बाबत पे झगड़ा हुआ। ये किसके साथ हुआ था? ये जब्बार नाम का लड़का है। जब्बार इमरान है, उसका भाई छोटा अल्लाम बोलते हैं उसको है, उसकी बहन है सहनाज। 4 जन थे, उसकी माँ भी थी। 5 जन थे लोग। क्या क्या से मारा है? ये लोगों ने चाकू से मारा है। वो छोटा करके उसके पास चाकू था, छोटा वाला अल्लाम करके अल्लाम और इमरान नाम और उस इमरान वो फटके से मार रहा था। बड़ी बल्ली बाटम था उसके हाथ में। और किसको मारा हुआ है? और 2 जन को, एक रोहित नाम लड़का है, रोहित नाम अभी इमरजेंसी के अंदर है। रोहित किसका भाई है? वो तो पता है, दोस्त है उसको मार रहे थे, उसको बचाने आया तो उसको ही मार लिया। ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલા દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના કાંઠે વસેલું સુરત જે તે સમયે ભલે માત્ર નાનકડું ગામ હોય, પરંતુ આજે 21મી સદીમાં ઉત્તરાર્ધમાં આ શહેર વિશ્વ ફલક પર પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે। આ શહેરની વિશેષતા એ છે કે આ શહેર નદી કાંઠાની સંસ્કૃતિ તરીકે વિકાસ પામ્યું છે। આર્ય સંસ્કૃતિની ધરોહરમાં ઉતરેલા અને વિકસેલા આ શહેરના વિકાસની ભવ્ય ગાથા આજે પણ ભલે દેશ વિદેશમાં પ્રસિદ્ધ હોય, પરંતુ તેના જો કોઈએ શ્રેય આપવો હોય તો તે તાપી નદીને આપવો ઘટે। મંગળવારે અષાઢ સુદ સાતમના પરમ પવિત્ર દિને આપણી લોકમાતા તાપીનો જન્મદિવસ હોય, આવો નિહાળીએ ચેનલ આઈ વિટનેસનો વિશેષ કાર્યક્રમ નિર્મળ તાપીની મલિન માવજત। તાપી, તપતી, સૂર્યપુત્રી આવા અનેક નામોથી ઓળખાતી અને સુરત શહેરમાં પોણા ભાગને આવરી લેતી લોકમાતા તાપી નદીનું મહાત્મય આજકાલનું નહીં પુરાણ કાળથી ચાલી આવેલ છે। તાપી પુરાણ અને ભારતીય શાસ્ત્રોમાં સૂર્યપુત્રી તાપીની મહાનતા વર્ણવાયેલી છે। મધ્યપ્રદેશથી ઉદ્ગમ પામતી આ નદી હજીરાના દરિયામાં અસ્ત પામે છે। ત્યાં સુધીમાં તો અનેક વસાહતો અને માનવજાત સહિત અનેક પ્રદેશોને પોતાના પાલવથી જીવંત રાખે છે। આ તાપી માતાનો જે જન્મદિવસ સાલગીરી આપણે કહીએ છીએ, અષાઢ સુદ સાતમના દિવસે, તેનું મહાત્મ્ય આપણે જાણીએ તો તાપી માતા 21 કલ્પથી પ્રગટ થયેલા છે।
બ્રહ્માજીએ જે કંઈક પાપ કર્મ કરેલા અથવા જે કર્મ અપકર્મ થયેલા તેનાથી તપ્ત થઈ ગયેલા, તો તેની શાંતિ અર્થે તાપી માતાએ પોતે અવતાર ધારણ કરે દુર્ભાવ થયેલો અને બ્રહ્માજીએ તાપી માતામાં સ્નાન કર્યું ત્યારે એમનો તાપ શાંત થયો અને તેથી એને તપ્તી નામ આપવામાં આવ્યું. સૂર્યપુત્રી તરીકે આપણે તાપી માતાની પૂજા કરીએ છીએ. એમ કહેવાય છે કે શિવજીને પણ શાંતિ જ્યારે જોઈતી હતી ત્યારે ગંગાજીથી શાંતિ ન પ્રાપ્ત થતાં તાપીથી થયેલું. એટલે તાપી માતાનું જે મહાત્મ્ય છે એ સર્વશ્રેષ્ઠ ગણાયેલું છે. તાપી માટે એમ કહેવાય છે કે ગંગાજીના સ્નાનથી, યમુનાજીના પાનથી અને નર્મદાના દર્શનથી શાંતિ મળે, પાપ નિવૃત્ત થાય અને પુણ્ય પ્રાપ્ત થાય. જ્યારે તાપી માતાનું તો ફક્ત સ્મરણ કરીએ, યાદ કરીએ તો આપણા પાપમાંથી મુક્ત બનીએ છીએ. એમ કહેવાય છે કે અષાઢ સુદ સાતમે તાપી માતાનું જે પૂજન કરે અને એમનું સ્નાન કરે તાપી માતામાં, તો એને અઢળક પુણ્ય પ્રાપ્ત થાય છે, તેમજ એના પાપનો નાશ થાય છે. આ વખતે જે સાતમ છે તે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં છે અને આ નક્ષત્ર ઉત્તમ કહેવાય છે. મંગળ અને શનિનો યોગ થઈ રહેલો છે. ત્યારે જો તાપી માતામાં સ્નાન કરવામાં આવે અને પૂજન કરવામાં આવે, તાપી માતાની મૂર્તિ બનાવવાની હોય છે, સૂર્યની મૂર્તિ બનાવવાની હોય, એનું મંડળ સ્થાપન કરવાનું હોય અને 16 યથાશક્તિ પૂજન કરવાનું છે માતાજીનું. એ પૂજન કરવાથી જેમને સાડાસાતીનો દોષ લાગતો હોય, શનિની જે કંઈ સાડાસાતી પનોતી નડતી હોય તો તેમાં પણ શાંતિ થાય છે. તેમજ જેમને કોઈ મંગળનો દોષ હોય તો મંગળ દોષની શાંતિ માટે પણ અષાઢ સુદ સાતમની આ પૂજા ખૂબ ઉપયોગી થશે. તો તાપી તટે જઈને તાપીમાં સ્નાન કરીને મધ્યાહન કાળના સમયે બ્રાહ્મણો સમક્ષ અથવા બ્રાહ્મણોની સાથે આ પૂજન કરવું જોઈએ. એ પૂજન કરવાથી મનોકામના પૂર્તિ થશે અને દોષનું નિવારણ થશે. આપણે જાણીએ છીએ કે અત્યારે તાપી માતા એ સાક્ષાત દેવી સ્વરૂપે આપણું રક્ષણ કરી રહેલી છે. આપણને એક માતા જેવો સ્નેહ અને પ્રેમ તાપી માતાથી મળી રહેલો છે. તાપીના કિનારે ક્યારેય કોઈને દુકાળનો અનુભવ થયો નથી. વિશ્વ આખાને પોતાના પ્રકાશથી ઝળહળિત કરનાર સૂર્યની પનોતી પુત્ર તાપીનું મહાત્મય આટલેથી જ નથી અટકતું. આ લોકમાતાની એવી તો મહાનતા છે કે કરોડોના પાપ ધોનાર પાપ હરિણી ભારતની મહાન ગંગા પણ પોતાના પર લાગેલા પાપના ડાઘ ધોવા તાપીનું શરણ લે છે. આ કોઈ કર્ણોપર્ણક સંભળાયેલી વાર્તા નથી, હકીકત છે. પુરાણમાં ઉલ્લેખ છે કે એક સમયે બ્રહ્મ હત્યાના પાપને ધોવા ખુદ શિવજી ગંગા પાસે ગયા હતા, પરંતુ ગંગા પોતે પોતાના પાપ ધોવા તાપીમાં પધાર્યા હતા. જેના સ્મરણ માત્રથી પાપો બળી જતા હોય તેવી તાપીની આજે શી હાલત છે. લોકોને નિર્મળ કરનારી આ લોકમાતા આજે આ જ શહેરના લાખો લોકોના મળથી દૂષિત છે. લોક ભાગીરથીમાં આજે લોકો કચરાનો અભિષેક કરે છે તો પાલિકા ખુદ ગટરના મોઢા નદી તરફ ખુલ્લા રાખે છે. સૂર્યપુત્રી સલીલ કે જેના નિર્મળ નીરની આજે આ હાલત છે, તેના માટે જવાબદાર કોણ? નદીના બંને કાંઠા પ્રવર્તી ગંદકી માટે જવાબદાર કોણ? સવાલ પેચીદો છે, પરંતુ જવાબ અઘરો નથી. આપણી લોકમાતાની આ દુર્દશા માટે આપણે જવાબદાર છીએ. આપણા પાલિકાના પદાધિકારીઓ જવાબદાર છે. હા, ક્યારેક પાલિકાના શાસકોને આ નદીના કાંઠાઓ અને ઓવારાઓ સાફ કરવાની ઘેલછા જાગે છે, પણ તે અલ્પજીવી હોય છે. 2 વર્ષ અગાઉ જે તે સમયના શાસક પક્ષના નેતા અને હાલના સ્થાયી અધ્યક્ષ ભીમજી પટેલને નદીના સ્વચ્છીકરણ માટે અભરખા જાગ્યા હતા અને લગભગ 1 મહિના સુધી દર મહિને તેની સફાઈ પણ કરવામાં આવી હતી. પણ તે પછી જાણે નદીનું અસ્તિત્વ જ મટી ગયું હોય તેમ કોઈએ તેની સામે જોતા સુદ્ધા પણ નથી. કહેવાય છે કે જેનું આંગણું સ્વચ્છ તેનું શહેર સ્વચ્છ. આપણી આ લોકમાતાની આ દુર્દશા માટે મહદ અંશે આપણે પોતે જ જવાબદાર હોઈએ તેવું નથી લાગતું? નદીમાં પધરાવાતા વિધિ વિધાનના ફૂલો કે અન્ય ચીજ વસ્તુઓ, નદીમાં થલવાતા કચરાઓ, આ દરેક બાબતે ક્યાંક ને ક્યાંક આપણે પોતે જ જવાબદાર છીએ. તાપી જન્મ દિવસે આવો આ વખતે સંકલ્પ કરીએ કે અન્ય કોઈ કરે કે ન કરે, આપણે તો આપણી લોકમાતાને કદી દૂષિત નહીં જ કરીએ.
વાપીના ડુંગરા ગામમાં નગરપાલિકા કાઉન્સિલર સંજયભાઈ જયલેશભાઈ પટેલને એસઓજી પોલીસ વલસાડે એક 32 બોરાની પિસ્તોલ અને એક કારતૂસ સાથે બ્રહ્મદેવી મંદિર નવીનગરીમાંથી ઝડપી પાડ્યા હતા. આજકાલ નગરપાલિકાનો બોજ જનતા પોતાના ગામના એક માન્ય પ્રતિનિધિને સોંપે છે અને માન્ય પ્રતિનિધિ જ જ્યારે આવા ગુનામાં સામેલ હોય ત્યારે જનતાનું શું? આવો જ આ મામલો આજે જોવા મળ્યો છે. એક ગામમાં મુખ્ય વ્યક્તિ જેની ઉપર ગ્રામવાસીઓ ભરોસો રાખે છે તેઓ ગામની સમસ્યાઓને દૂર કરી સુવિધાઓ ઊભી કરશે, પરંતુ જ્યારે પોતે જ કાઉન્સિલર જ અપરાધ વૃત્તિમાં સંડોવાયો હોય ત્યારે જનતાનું ભલું શું કરશે? સંજય પટેલના જણાવ્યા અનુસાર તેમની પાસેથી મળેલી પિસ્તોલ તેમના મિત્ર ચુન્નુ સિંહની છે અને હાલ ચુન્નુ સિંહ પોલીસ પકડથી દૂર છે. સંજય પટેલ અગાઉ પણ એક મારામારીના પ્રકરણમાં પોલીસ કસ્ટડીની હવા ખાઈ ચૂક્યા છે. હવે પોલીસે આ પિસ્તોલનો ઉપયોગ કોઈ અન્ય ગુનાઓમાં થયો છે કે નહીં તે અંગે તપાસ કરવી રહી. સંજય જયલેશભાઈ ધોળિયા પટેલ ને સેલવાસ રોડ ડુંગરા બ્રહ્મદેવ પાસેથી એક 32 બોરની પિસ્તોલ કિંમત ₹50,000 તથા કાર્ટ્રીજ નંગ એક 200 સાથે પકડી અને પોસ્ટે આવી ગુનો દાખલ કરે જેની તપાસ અમે કરેલ છે અને જેમાં વોન્ટેડ આરોપી ચુનુસિંહ જલારામ વેબ્રી ડુંગરા મંગલમ સામેની તપાસ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે સહારા દરવાજા પાસેથી 2 તડીપારોને તડીપારીનો ભંગ કરી સુરતમાં ફરતા ઝડપી પાડ્યા હતા. ડીસીબી ઝોન 4 દ્વારા પોદાર માર્કેટ વરાછા ખાતે રહેતા ધર્મેશ હસમુખ પટેલ, રહીશ ખાન બંદી ખાન પઠાણને સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. આ બંને ઈસમો હાલ તડીપારીનો ભંગ કરી સહારા દરવાજા વિસ્તારમાં ફરતા હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે સહારા દરવાજા ચામુંડા રેસ્ટોરન્ટ પાસેથી ધર્મેશ પટેલને અને સહારા દરવાજા 4 રસ્તા શૌચાલય પાસેથી રહીશ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દૈનિક પેપરમાં જાહેરાત દ્વારા મોબાઈલ ટાવર મૂકવાના બદલામાં ઊંચી રકમના ભાડાની લાલચ આપી એક જાણીતી કંપનીના નામે લાખોની ઠગાઈ કરવામાં આવી હોવાનું પ્રકરણ બહાર આવ્યું છે. વરિયાવ તાળવાડી ઝોન ઓફિસ પાસે રહેતા વિપુલભાઈ ખાટાભાઈએ એક દૈનિક પેપરમાં આવેલી એક જાણીતી સેલફોન કંપનીની લોભામણી જાહેરાતથી આકર્ષાઈને દર મહિને ₹75,000ના ભાડાની લાલચ ₹1.18 લાખ ગુમાવવાનો વખત આવ્યો છે. તેમણે જાહેરાતમાં આપેલા નંબર ઉપર સંપર્ક સાધતા એક મહિલાએ ડિપોઝિટના રકમની માંગણી કરતા વિપુલભાઈએ રકમ જમા કરાવી હતી. ત્યારબાદ જાહેરાતમાં આપેલા નંબર બંધ કરી દેવામાં આવ્યો છે. વિપુલભાઈએ પોતે છેતરાયા હોવાની જાણ થતાં તેમણે લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં સંપર્ક સાધ્યો હતો, જેથી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા અન્ય વ્યક્તિઓ આવી રીતે ન છેતરાય તે માટે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તરકટ ચલાવવાનું ગુનેગારોને જેલ ભેગા કરવાની માંગણી કરી છે. સુરત શહેર વિસ્તારની અંદર રોજીરોટી કમાવાની લાલચ આપી લોકોને બહારની કંપનીઓ નામે છેતરપિંડી થઈ રહી છે. એવી જ એક ફરિયાદ અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં આવી છે, જે અમે મીડિયા સમક્ષ પબ્લિકોને દોરવા માંગીએ છીએ કે આવે તમે આવા શિકાર બનતા નહીં. એવી રીતે મોટી મોટી જાહેરાત કરી મોબાઈલ કંપનીના ટાવર લગાવી તમે રોજીરોટી કમાઈ શકો છો એવી જાહેરાત આપી લોકો સાથે ખોટા બોગસ નંબરો આપી અને બોગસ આપીને કેટલાક રૂપિયા પડાવી લે છે. એવી રીતે કેટલાક ચિતરો અહીંયા સક્રિય થયા છે સુરત શહેરમાં, જેથી આ ફરિયાદ લઈ અમે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા પોલીસ કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશી. જે ફરિયાદ એવી છે એ આપણે ફરિયાદીના મોડેથી આપણે સાંભળીશું. મોબાઈલના ટાવરની કંપની માટે જે પેપરમાં એડવર્ટાઇઝ આવેલી એ એડવર્ટાઇઝ મેં આપી જોઈ અને તેને ફોન કરીને કીધેલું, ત્યારે મારી પાસેથી એ લોકોએ બેંકના એકાઉન્ટ નંબર આપીને છેતરપિંડીનો
કરેલી છે, જે હું અત્યારે મીડિયા સમક્ષ રજૂ કરું છું. ઇન્ટ્રાટેલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પેપરમાં એડવર્ટાઇઝ આવેલી તે મેં જોઈ હતી. હૈદરાબાદની જે કંપની છે તેની શાખા પંજાબમાં પણ છે એવું કહેતા હતા. સચિનના રામેશ્વર કોલોની નજીક કેટલાક અજાણ્યા ઈસમો વચ્ચે ચાલી રહેલો ઝઘડો જોવા ઊભા રહેલા બે પરપ્રાંતીય મિત્રોને ગંભીર રીતે ઘાયલ કરી હુમલાખોરો ભાગી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં પણ ઈજાગ્રસ્ત લાલા અને સુરેશને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મૂળ યુપીના રહેવાસી લાલા અને સુરેશ દેવી મિલના કારીગર હોવાનું જાણવા મળ્યું છે. રાંદેર પાલનપુર છકાતનાકા નજીકની સંત તુકારામ સોસાયટીમાં લગ્ન પ્રસંગે ગયેલા પિતા પુત્ર ઉપર સંબંધિત પરિવારે હુમલો કરતા બંનેને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. એટલું જ નહીં પણ જીતેન્દ્રભાઈ અને સૂરજ ઉપર થયેલા હુમલા પાછળ 10 વર્ષથી ચાલી આવેલા મિલકતનો ઝઘડો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. જ્યારે હુમલાખોર બીજું કોઈ નહીં પણ કહેવાતો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના જે 4 વોર્ડમાં પુત્રની સારવાર કરાવી રહેલી માતા ઉપર અચાનક કાટ ખાયેલો પંખો તૂટી પડ્યો હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં પણ ઈજાગ્રસ્ત શારદાબેનને તાત્કાલિક સારવાર માટે કેઝ્યુઅલિટી વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકાર નેશનલ કમિશન ફોર હ્યુમન રિસોર્સિંગ ફોર હેલ્થ બિલ 2011ને અમલમાં મૂકવા જઈ રહી છે. તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સોમવારે ભારતભરમાં બંધની જાહેરાત કરી છે. તેના સમર્થનમાં સુરત શહેર અને જિલ્લાના પણ તમામ ખાનગી દવાખાના અને હોસ્પિટલો બંધ રાખી છે. IAM સુરતને તમામ તબીબી એસોસિએશન, પેરામેડિકલ એસોસિએશન, નર્સિંગ એસોસિએશન ટેકો જાહેર કર્યો છે. IAMના તબીબો તથા સમર્થક તબીબો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાંથી રેલી કાઢી કલેક્ટરને જઈ આવેદનપત્ર પાઠવી અને ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. 1 દિવસીય તબીબ બંધને લીધે દર્દીઓ પણ તેની અસર વર્તાઈ રહી છે. સરકાર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બરખાસ્ત કરીને એવું કમિશન બનાવવા જઈ રહી છે કે જેમાં ડૉક્ટરનું લાયસન્સ રદ થાય તો એને કંઈ બી તકલીફ કોઈ બી કોર્ટમાં એ લોકો ફરિયાદ કરી શકે નહીં. એ ઉપરાંત એવા ડૉક્ટર પેદા કરવા સરકાર જઈ રહી છે કે જે અત્યારે 5.5 વર્ષનો કોર્સ છે તેને બદલે 3.5 વર્ષમાં ડૉક્ટર બનાવીને ગામડાના નાગરિકો તરફ એવા ડૉક્ટરોને સેવા આપવા માટે મજબૂર કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નામનો એક્ટ બી હવે આવી રહ્યો છે કે જેમાં સરકારી ધારાધોરણ એવા વિકટ બનાવશે કે ફક્ત ને ફક્ત કોર્પોરેટ હોસ્પિટલ જ આ કાર્ય કરી શકે અને નાના દવાખાનાઓ તેમજ નાની હોસ્પિટલો 10 થી 15 બેડવાળી હોસ્પિટલોને ટોટલી નિર્મૂલન કરવામાં સરકાર પાછી કરવા માંગતું નથી. એના વિરોધમાં આ રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે અહીંથી રેલી નીકળી ન્યૂ સિવિલના ગેટથી કલેક્ટર કચેરી સુધી આ રેલી જશે અને ત્યારબાદ ત્યાં ધરણા કરવામાં આવશે. સુરત શહેર અને આજુબાજુના વિસ્તારના દરેક MPs અને કલેક્ટરશ્રીને મેમોરેન્ડમ આપવામાં આવશે જેથી કરીને આ અવાજ ન્યૂ દિલ્હી સુધી પહોંચી શકે. મને જણાવવા દેવું કે આ ખાલી ફક્ત સુરત શહેરનું આયોજન નથી પણ પૂરેપૂરું ભારતભરમાં 1700 બ્રાન્ચ અને 2 લાખ કરતાં વધારે ડૉક્ટર આજે આ હડતાલ પાડી રહ્યા છે. સામાન્ય રીતે આપ સૌ નાગરિક જાણો છો કે ડૉક્ટરો આવી રેલી કાઢતા નથી. 2-5 વર્ષે આવું કંઈક મુદ્દો આવે ત્યારે જ અમારે રેલી કાઢવાનું આયોજન કરવું પડે છે અને વિરોધ નોંધાવવાનું આયોજન કરવું પડે છે. માટે આ મુદ્દાને સર્વ નાગરિક એટલું જાણી લે કે અમને નાગરિકોને હેરાન કરવા માટે નહીં પણ સરકારના કાળા કાયદાના વિરોધ માટે આ કરવામાં આવ્યું છે. એને એમરજન્સી સારવાર આપવામાં આવશે, ડિલિવરીની સારવાર બી કરવામાં આવશે. કોઈ બી પેશન્ટને એમરજન્સીમાં જરા પણ તકલીફ નહીં પડે એવું સબળ આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ આ ઓલ ઇન્ડિયા મેડિકલ બંધનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રી તરફથી આ બધા કાળા કાયદાઓ આવ્યા છે એનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કાઉન્સિલનું
બરખાસ્ત કરીને સરકાર પોતાના અમલદારશાહીઓના ગવર્નિંગ બોડી બનાવવામાં આવે છે, જેમાં કોઈ ડૉક્ટર હોય એવું જરૂરી નથી. બીજા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે વકીલ કે બીજા પોલિટિશિયનોને પણ આમાં સમાવી લેવામાં આવે અને આ કાઉન્સિલને સર્વોપરી સત્તા આપવામાં આવે છે. ડૉક્ટર સામે કોઈ પગલાં લેવામાં આવે કે પનિશમેન્ટ કરવામાં આવે એને કોર્ટમાં પર પડકારી શકાય નહીં. આ તો મૂળભૂત અધિકાર ઉપર તરાપ છે. એ ઉપરાંત બીજો એક BRSC નામનો મેડિકલનો કોર્સ નાનો 3.5 વર્ષનો દાખલ કરવામાં આવે છે, જે MBBSના 5.5 વર્ષનો કોર્સ છે તેની જગ્યાએ આ નાનો કોર્સ દાખલ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય જોડે ચેડા કરવામાં આવે છે. એટલે આવા નાના કોર્સો પણ બંધ કરવા જોઈએ. અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નામનો એક બીજો નવો કાયદો આવે છે, એમાં બધી અમલદારી શાહી અને આપખુદશાહી જ આવવાની છે. ડૉક્ટરોને હેરાન કરવાના માટેના જ એક બધા કાયદાઓ ઘડવામાં આવે છે. આ બધા કાળા કાયદાઓના અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. આખું ઓલ ઇન્ડિયા આજે અમે મેડિકલ બંધ અને સ્ટ્રાઇક કરવામાં આવી છે અને સરકારના આ કાળા કાયદાનો સંસદમાં પડઘો પડે તે માટે દરેક MP MLAsને અમે આવેદનપત્ર આપીશું અને સંસદમાં બિલ આ પાસ ન થાય એવી અપીલ કરીશું. અડાજણમાં જ્વેલર્સ માલિકે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સોના ચાંદી રિફાઇન કરી આપવાનું કહી લાખોનું સોનું લઈ નાસી છૂટેલા 3 આરોપીઓ પૈકીના એકને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2009માં અડાજણ ખાતે આવેલી વૈષ્ણવી જ્વેલર્સના માલિક રાજેશ સત્યનારાયણ શર્માને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સોના ચાંદી રિફાઇન કરી આપવાનું કહી શાંતારામ નામદેવ પાટીલ, સંતોષ શાંતારામ પાટીલ અને અવિનાશ શાંતારામ પાટીલ લાખો રૂપિયાનું સોનું લઈ પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના PI NP ગોહિલને મળેલી બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ત્રણેયના વતનમાં ગઈ હતી અને મહારાષ્ટ્રના સાંગલી ખાતેથી 3 પૈકીના સંતોષ શાંતારામ પાટીલને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ હાથ ધરતા તેણે પોતાના પિતા અને ભાઈ તેમજ કારીગરો સાથે મળી વૈષ્ણવી માલિકનું લાખોનું સોનું છેતરપિંડી કરી લઈ જઈ પલાયન થયા હોવાનું કબૂલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી તેનો કબજો અડાજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. રવિવારે વહેલી સવારે આંજણા ફાર્મના યમુનાનગરના એક એમ્બ્રોઇડરીના કારખાનામાં ઘૂસેલા 2 હિન્દી ભાષી લૂંટારુઓએ 2 કારીગરોને ચપ્પુની અણીએ બંધક બનાવી એમ્બ્રોઇડરી મશીનના અને કોમ્પ્યુટરના સ્પેર પાર્ટ મળી રૂપિયા 1.80 લાખની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. ગોડાદરા માધવનગરમાં રહેતા અજયરામ બાલકસિંહ આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલા યમુનાનગરમાં એમ્બ્રોઇડરીનું યુનિટ ચલાવે છે. શનિવારે રાત્રે 2 કારીગરો કારખાનામાં નોકરી કરતા હતા ત્યારે મોડી રાત્રે 2 અજાણ્યાઓ કારખાનામાં આવ્યા હતા અને કારીગરોને ચપ્પુની અણીએ બંધક બનાવી 1.80 લાખની કિંમતના કોમ્પ્યુટર અને એમ્બ્રોઇડરી મશીનના સ્પેર પાર્ટની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે સલાવતપુરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના એક બિલ્ડર આંગડિયા પેઢીમાં મજૂરોને ચૂકવવા માટે 7 લાખ ઉપાડી પોતાની કારમાં બેગ મૂકી વાલિયા ચોકડી પાસેના શોપિંગમાં કાર પાર્ક કરી કામ અર્થે જતા 2 ગઠિયાઓ કારનો કાચ તોડી 7 લાખ ભરેલી બેગ ઉપાડી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે. આંગડિયા પેઢીમાંથી મજૂરો માટે પૈસા લઈને આવતા હતા અને અહીંયા એક્ઝોન પાસે કોઈ કાચ તોડી અને લઈ ગયું છે પૈસા. અચ્છા, એમને જોયા છે તમે? નહીં જોયું નથી. એવું જોયા કંઈ નહીં કે એક્ઝેક્ટ કાવાસાકી ગાડી તમે જે ફરિયાદમાં એ અમારા એક અહીંયા દુકાનવાળા ભાઈ છે ને એને જોયેલું છે કે ભાઈ કાવાસાકી બજાજ હતું ને MS કરીને નંબર હતો. કેટલા રૂપિયા હતા? 7 લાખ રૂપિયા.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબર જામતા જ લેપ્ટોના દર્દીઓ નોંધાવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. ગત રોજ સુરત શહેરમાં શંકાસ્પદ કેસ નોંધાયા બાદ આજરોજ વ્યારામાં લેપ્ટોના કેસ નોંધાયા છે. વ્યારાના ખેડૂતને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો છે. તાપી જિલ્લાના વ્યારાના વાંસકોઈ ગામે રહેતા 52 વર્ષીય વિનોદભાઈ કેસમાભાઈ ચૌધરી 5 દિવસથી તાવ સહિત તકલીફથી પીડાતા હતા, જેથી તેમને નજીકના સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંના ડોક્ટરોએ વિનોદભાઈને લેપ્ટોના લક્ષણો જણાતા તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં સાંજે રિફર કરાયા હતા. સિવિલના મેડિકલ આઈસીયુમાં વિનોદભાઈ હાલ સારવાર હેઠળ છે. રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ઉપર બાઇકર્સ ગેંગ તરખાટ મચાવી રહી છે. ચાલુ બાઇકે રિક્ષામાં સવાર મુસાફરો તેમજ અન્ય વાહનો પર જતા રાહદારીઓના પર્સ અને અછોડાની ચીલ ઝડપ કરી આ બાઇકર્સો હવામાં ગાયબ થઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી રિંગ રોડ ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો અને રિક્ષામાં મુસાફરી કરતા લોકોને નિશાન બનાવતા આ બાઇકર્સોએ રવિવારે ફરી રિંગ રોડ ઓવરબ્રિજ ઉપર ટેક્સટાઇલ માર્કેટની સામે રિક્ષા પસાર થતી અડાજણની મહિલાનું 12,000ની મત્તા ભરેલું પર્સ આંચકી પલાયન થઈ ગયા હતા. તેવી જ રીતે રિંગ રોડ આરટીઓ સામેથી પણ બાઇક પર પસાર થતા વરાછાના એક દંપતી પાછળ બેઠેલી મહિલાના ગળામાંથી ₹40,000ની કિંમતનો અછોડો તોડી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસ અને ઉમરા પોલીસ મથકમાં ચીલ ઝડપની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉધનામાં શાંતિનગર વિસ્તારમાં દાઉદનગરમાં આવેલા એક મકાનમાં ઉધના પોલીસે છાપો મારી ત્યાં જુગાર રમતા અને જુગાર રમવા માટે બહારથી જુગારીઓને બોલાવતા 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી જુગારના રોકડ ₹18,000 અને અંગઝડતીના રોકડ ₹89,900 તેમજ 17 મોબાઈલ ફોન મળી કુલ ₹2.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા જુગારીઓ કાપડ દલાલ તેમજ વેપારીઓ હોવાનું બહાર આવ્યું છે. टेंशन नहीं ले तू, टेंशन नहीं ले, मोड़ उठा के ले रहा. અષાઢ સુદ સાતમ મંગળવારના રોજ સૂર્યપુત્રી માતા તાપીની જન્મ જયંતિ ઉજવાશે. આ વર્ષે સાતમનો પ્રારંભ સોમવારે રાત્રે 11:02 થશે અને મંગળવારે રાત્રે 9:48 પૂર્ણ થશે. કાર્તક સંવત 2068માં અષાઢ સુદ સાતમ મંગળવારના રોજ તાપી માતાની જન્મ જયંતિ ઉજવાશે. જ્યોતિષી અનુસાર સુરત શહેર માટે અષાઢ મહિનાનું ખૂબ જ મહત્વ છે. આ વર્ષે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં તાપી માતાનો પ્રાગટ્ય દિન તેમજ આ નક્ષત્રમાં માલિક સૂર્યદેવ છે. પરંપરા છે કે તાપી મૈયાના સ્નાન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે, કારણ કે તાપી મૈયાના સ્નાન કરવાનો અનોખો મહિમા ગ્રંથોમાં ઉલ્લેખાય છે. તાપી મૈયાના જન્મદિન નિમિત્તે સૂર્ય મંગલ કે શનિને કોઈ પણ વસ્તુ તાપી મૈયાને અર્પણ કરી શકાય છે. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ભાટેનામાં 2 મિત્રો પર ઘાતકી હુમલો કરી એકનું ઢીમ ઢાળી દેવાયું. મિલકતના ઝઘડામાં કરાઈ હત્યા. નિર્મલ તાપીની મલિન માવજત. ચેનલ આઈ વિટનેસનો વિશેષ અહેવાલ. તાપી નગરપાલિકાના કાઉન્સિલર પિસ્તોલ સાથે ઝડપાયા. વલસાડ એસઓજીએ કરી ધરપકડ.
માટે ઊંચું ભાડું આપવાની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ટોળકી સક્રિય, વરિયાઓના યુવાન સાથે થઈ 1.18 લાખની ઠગાઈ. અને નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં. પુત્રની સારવાર માટે સાથે રોકાયેલી મહિલા પર પંખો તૂટી પડ્યો. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.